હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે મારા બ્લોગમાં। તો આજે બનાવીશું માત્ર 2 વસ્તુઓથી ફટાફટ બની જાય તેવી રેસીપી, જેમાં તમારે શાકની પણ જરૂર નહીં પડે અને એટલી ટેસ્ટી લાગશે કે તમે એકવાર બનાવશો અને વારે વારે બનાવીને ખાવાનું મન થાય તે રીતની અહીંયા છે રેસીપી। અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો યુટ્યુબમાં જઈને પ્રાચી મોદી એન્ડ ફેમિલીને તમે સર્ચ કરો। આ રીતે સર્ચ કરશો અને સબસ્ક્રાઈબના બટન ઉપર આ રીતે તમે ક્લિક કરશો અને નોટિફિકેશનના બટન ઉપર તમે ઓલના બટન ઉપર તમે ક્લિક કરશો। આ રીતે એટલે હું જે પણ નવી રેસીપી મૂકું, જે પણ નવા વિડીયો મૂકું એની તમને જાણ થશે। તો ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ। તો અહીંયા મેં બાફેલા મીડિયમ સાઇઝના 2 બટાકા લઈ લીધા છે અને આ દહીં છે। દહીંનું આ રીતે તમારે ગોળ બનાવી દેવાનું, બિલકુલ આમાં પાણી નથી નાખવાનું। દહીં આ રીતે બરાબર એને સ્મૂથ બનાવી દેવાનું છે ગોળીને, અને બાફેલા બટાકાને આ રીતે આપણે હાથની મદદથી જ આપણે આ રીતે એને ફોડી દઈશું અને કટિંગ નથી કરવાના। તો હવે કઢાઈમાં મેં તેલ મૂકી દીધું છે, આપણે લગભગ 3 ચમચી જેટલું તેલ મૂકીશું અને તેલને ગરમ થવા દઈશું। તો તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે થોડીક રાઈ નાખીશું, અંદર જીરું નાખીશું, હિંગ નાખીશું, થોડીક હળદર નાખીશું અને કટિંગ કરેલા મરચાં અને સૂકું લાલ મરચું નાખીશું અહીંયા, અને 2-3 લીમડાના પાન નાખીશું, મીઠા લીમડાના પાન, અને આદુ લસણ મરચાંની પેસ્ટ નાખી છે, અડધી ચમચી જ નાખવાની, વધારે નહીં। હવે મસાલાને આપણે બરાબર હલાવી દઈશું અને હવે બાફીને જે બટાકા મૂક્યા હતા એ આપણે અંદર નાખી દઈશું। એને પણ આ રીતે વ્યવસ્થિત આપણે મસાલા સાથે મિક્સ કરી દઈશું। આ રીતનું તમે બનાવશો તો તમારે શાક બનાવવાની પણ જરૂર નહીં પડે અને એટલું ટેસ્ટી લાગશે ખાવામાં। બરાબર આપણે મિક્સ કરી દઈશું બટાકાને આ રીતે। થોડુંક મીઠું નાખીશું, મસાલા કરીશું બટાકાની અંદર જ, લાલ મરચું નાખીશું, અહીંયા ધાણા જીરું પાવડર નાખીશું, બરાબર હલાવી દઈશું। હવે અને હવે ગેસને ધીમો કરી દઈશું એકદમ, અને આ ગોળીને જે દહીં રાખ્યું છે એ આપણે ફટાફટ નાખતા જઈશું ને આ રીતે હલાવતા રહેવાનું છે। દહીં નાખો એટલે હલાવતા જ રહેવાનું છે એકદમ એક જ દિશામાં, એટલે દહીં આપણું બિલકુલ ફાટે નહીં, અને જો તમે હલાવો નહીં તો દહીં ફાટી જશે। તો આ રીતે હલાવતા જ રહેવાનું છે બરાબર। તો બસ રેડી થઈ ગયું છે આ દહીંવાળા આલુ, જે તમે રોટલી, ભાખરી અને રોટલા સાથે આરામથી ખાઈ શકો છો ને ખાવામાં તો ઘણું ટેસ્ટી લાગશે। તો બસ આ રીતે આપણે બરાબર હલાવી દઈશું, મિક્સ કરી દઈશું। આમાં આપણે બહુ ખાટા દહીંનો ઉપયોગ નહીં કરવાનો, મીડિયમ દહીંનો જ ઉપયોગ કરવાનો, અને તમારે જો વધારે બટાકા નાખવા હોય તો તમે નાખી શકશો અંદર। મેં અહીંયા મીડિયમ સાઇઝના 2 બટાકાનો ઉપયોગ કર્યો છે। તો બસ રેડી છે દહીંવાળા આલુ। અને તમને જો મારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ પણ કરો, અને જો તમે આ રીતે ના બનાવી હોય રેસીપી તો ચોક્કસથી ટ્રાય કરજો, તમને ઘણી પસંદ આવશે। તો ચલો મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો, જય શ્રી કૃષ્ણ।